યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જશે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આપણી ગુડ મોર્નિંગ આજ જૂનાગઢ ને ગિરનારમાં થઈ છે તમને બધું વ્યૂ બતાવું પહેલાં અને પછી તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ ને અમે અત્યારે જો સવારમાં વહેલા એટલે કે અત્યારે થયા છે 4:30 અને અત્યારે અમે પૂગી ગયા છીએ જૂનાગઢ અને ફોર વ્હીલ રાખીને મહેમાનને બધે આવી ગયા જાય છે ગિરનાર ચડવા અને આ બધાને ટાઈટ લાગે ત્યાં કોઈ બાયણે નીકળતા નથી તો જય શ્રી કૃષ્ણ વિડીયો બનાવતા શરમાવશો નહીં શરમાવાનું ટાઈટ લાગે એટલે ફોર વ્હીલ બાયણે નીકળતા નથી ને બધાને મળાવે પણ હવે છે ને અટાણે સૂર્યનારાયણ ઉગે ને બારોબાર ઓલા ગિરનાર ચડવાનું ચાલુ કરીને પછી બધાને મળાવે તો ગિરનાર ચડવાની તૈયારી થઈ ગઈ છે ને આમ જો હવે ટાઈટ છે પણ કે કોટ તો લઈ જ નથી જવા કોટ કેમ ન લીધા પછી ને હાચવા કેમ કોટ ન પહેરે આમ ભલે ટાઈટ રહે આમ બધે ધ્રુજતા જાય પણ કોટ તો નહીં પહેરવાનો ટાઈટ લાગે છે ભલે લાગે ટાઈટ લાગવા દે પછી હાસવા તો આપણે જ ને કોટ હે અને ટ્રાફિક બહુ છે આજે થોડીક હર હર મહાદેવ દીપાલી એટલી બધી ઉતામે છે ચડવાની 500 પગથિયાની લિમિટ છે હજી નહીં 200-250 ચડી ગયા અને હવે બધા થાકી ગયા છે કે પોરો ખાવો દો પણ ટ્રાફિક એ બહુ છે આગળ હાલવામાં જોરથી ગાય સંભળાતું નથી મારજો ખાલી સાઈડમાં મારજો બસ આ આંકડો જોઈ દો તો અહીં ઉપર એમ સીધો બતાવું દેખાણો 700 પગથિયા સડાણા 4 ફેરી પોરો ખાધો ને ત્યાં સડાય એમ છે નો સડાય એમ પાછા વહી જાય હે કેમ થયું તારું શું મંતવ્ય કેમ એવું મારું મંતવ્ય થઈને એવું છે કે ધ્યાન રાખવાનું એમ કોઈ માટે મોટી ગાડી એમ સામે આવતી લાગે તો આપણી ગાડી સાઈડમાં લઈ લેવાની કેમ કે બધી ઝીણી ગાડી છે. હવે આવે છે કલબલ 1500 પગથિયા જેવું ચડાઈ ગયું છે ને થોડોક દી ઉગવાની શરૂઆત થઈ ગઈ છે અને આ બધે બહુ વાહે રહી ગયા હતા અમે 1.5 કલાક જય ગિરનાર મને એવું લાગે ચડાઈ જાય કે એવું લાગે એટલે ચડાઈ જાય નકર નો ચડાય લગભગ નહીં ચડાઈ જ જાય નો ચડાય તમ તારે રોપે માથે જ જાય ને બેહાડ દેવું તો હાલ છે ને નથી ચડાય એમ ઊભી રાખજો હાલો મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે નામ જો બધા વિડીયો ને ફોટો સાઈડમાં રહી જાઓ ભગવાન મોર્નિંગ હાલો રાખજો ભગવાન વાહે ટ્રાફિક થાય ગાયક હાઈલા રાખો વાતું પછી ઉપર જઈને કરજો હાલવા માંડો ગાયક વાતું ઉપર જઈને કરજો 2000 પગથિયા જેવું ચડી ગયા છે ને અત્યારે બધે પાછો પોરો ખાવા કેટલા પગથિયા પોરો ખાવાનો હે 20 પગથિયા ચડીને પોરો ખાવાનો એમ ને અને દિવસ મસ્ત હું થયો લા પોરો ખાઈ લો અંદર આપણે નિરાય તે ચડવાનું છે કાંઈ ઉતામે નથી ભલે 2 દીએ પૂગી બધા તારે પોરો ખાવો છે હું પોરો દઉં આગળ દવાલ ખિસ્સામાં પડ્યો મેં એકલા દફતર ઉપાડ્યું છે આ લોકો કોઈ સલાહ નથી કરતા એમ હો હાલ હાલો હું કહું ને જય ગિરનારી એટલે બધા રેડું નાખજો રેડી જય ગિરનારી એની પગ દુખે હજી 200 પગથિયા ચડાણો ધક્કો મારો ગાડીને હે મેહુલ હજી 200 પગથિયા ચડાણો એક મીંડું ખાલી વધારે લગાડવાનું છે
શું લાગે છે તમારે કીધે સડા એમ નહીં સડતા હોય અને નો બેહી હકતા હોય તેના માટે સ્પેશિયલ રોપી છે ખુલ્લું રાખ્યું દરવાજો એમ ને ટેકડો મારવા થઈ દીપાલી બેન જેવાનું ઉલટી કદાચ થાતી હોય કોઈને તો એના માટે સ્પેશિયલ શું તમે પોરો ખાતા શરમાવ છો? નહીં સર શરમાવો. વ્યવહારિક લેવાનું પોરો. દહીં છાશ ઘોરવું લસ્સી કઈ હાલ છે ઘરનું જિંદાબાદ અમારે છે ને મેડમ થાકી બહુ ગયા થાય કે નથી હું આગળનું વિચારું તમારું ઘોડે નથી વિચારતી ચેક તમારી બધી જ્યાંથી બંધ થાય ને ત્યાંથી મારી ચાલુ ચાલુ થાય ઉપરનું વિચાર છે કે ઉપર પછી ન થડાય ને અટણ શરીર થાકી જાય એવું ન હોય શરીરમાં ફંક્શન આવી જાય પછી બધા કે આ લોડમાં નાખવાનું છે સમજી કાલ ઘરનું એક પગથિયું ન ઉતરાય હોય કઈ નહીં ન ઉતરે કાલનો પ્રશ્ન કાલ આજનો આજ બહુ વિડીયો નથી ઉતર હા થોડા છે એક તો હે ને અત્યારે આમ જો ઝાકર ને એવું છે વાતાવરણ ઝાકર વાળું ઠંડુ છે હો બંકુ ભૈયા વાળો વિડિયો ઉતાર દે. હાલો ઉતાર દો આમ દવાઈ થઈ ગયું આપી તો વાંતી આયા વાંતી કઈ છોડાઈ જાય કે હિંમત હારી જાય હિંમત થોડા કાઢીએ હા હવે મુદ્દા ઉપર આવી છે હજી તો ઠાકની ખબર નથી કોઈને એ મસ્ત વાતાવરણ હતું સૂરજ ઉગ્યો તો સમજો વ્યૂ કેમ આવે મેં અરે પણ ભાઈ ઘટે ઓળી નાખે ઓળી. ક્યાં કર ને વીસમાં પાણી થઈ રહ્યું છે પણ ભાઈ સરકી ગયા છે ક્યાં એ ગયું હજી. ક્યાં પાણી મને કઈ નથી ગયું એ રહ્યું. ક્યાં છે હા હોય તળાવમાં હા હાઈલા રાખ અમે બે પાછળ રહી ગયા ને બાયુ બધી આગળ વહી ગઈ તો આપણી જિંદગીમાં ધૂળ પીડી એવું તો નથી લાગતું તું હું ગાંગડા ભીડાઈ પાસે રહી ગયા ફોટા પાડવાનો વિડીયો સભા ઉતારવાનો ચાલુ છે. નિરાંત રાખ, સભા ચાલુ. સભા ચાલુ છે કેબિનેટ ની વિચારણા હાલે છે. સીડી ક્યાંથી ચડાવવી ડાયરેક્ટ પ્લાન કરે. પ્લાનિંગ હાલે છે સીડી ક્યાંથી ચડાવ્યો અત્યારે કે નવી સીડી બનાવે રોપવે કેમ જેમ આડે ધડ નાખી એમ કે આડે ધડ સીડી બનતી મજા આવે ચડવાની અને આમ જો જો પંખીડું ઉડે છે. પંખીડા ઉડે વાય ઉડે તો જ આ નકા બાવરિયામાં ગાના આ બ્રેક આવ્યો તો બધે લાઈનમાં બેસી ગયા બંકુ ભૈયા બ્રેક ન થયું તમારી વાટ જોઈએ છીએ એવું છે ઓહો હું તો કહું બ્રેક આવ્યો લાગે હાલ બાદ મંડો તમે બંકુ ભૈયા બંકુ ભૈયા બંકુ ભૈયા બંકુ ભૈયા આમ જો બંકુ ભૈયા સાઈડ વાં પૂગી ગયા એ બધા લોકો તો ઉતરી જવું છે ચડાઈ જાય ને અમે જઈએ પાછા टीम के लोग आगे चले गए थे तो मान मान मिले है અહીંયા મસ્ત ફોટોશૂટ નું લોકેશન હતું એટલે હું જગ્યા રોકીને બેઠી છું. વાહ વાહ સારું કામ કર્યું કે નહીં અરે ધન્ય છે તને ભાગ મારા ભાઈ ભાગ કેવું લોકેશન કોઈ તો આમ જો વાહે કેવો આમ પ્રકાશ આવે બહુ સારું લોકેશન ભાડવા દે મને ને બંકુ ભૈયા ને એકાદો ધીરે ધીરે ચડવાનું ચાલુ છે ને કેટલા હળવું કેટલાક પગથિયા ચડાણા છે બસ 200-300 બે ત્રણ કજાર જેવા ચડાઈ ગયા છે ને હવે ધીરે ધીરે મોઢા નિમાણા થતા જાય એવું લાગે સારું હાલો તો કન્ટિન્યુ